નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે નોટિફિકેશન છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। 31/12/2025 ના રોજ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી આવનારી છે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા આપણે વાત કરી લઈએ અગત્યની તારીખ વિશે। તો મિત્રો, જે તે ડિવિઝન એટલે કે જે તે જિલ્લામાં જગ્યાઓ ખાલી છે તો તે જિલ્લાની જે વેકેન્સી છે, જગ્યાનું લિસ્ટ છે તે સર્કલમાં 5/1/2026 થી લઈ અને 12/1/2026 સુધીમાં જે તે ડિવિઝનને જગ્યાનું લિસ્ટ છે તે મોકલી દેવાનું રહેશે। તો મિત્રો, અહીં જે ડિવિઝનને જગ્યાનું લિસ્ટ મોકલેલ છે તો તેને એપ્રુવ કરવા માટે મિત્રો 12/1/2026 થી લઈ અને 14/1/2026 સુધીમાં જે તે સર્કલે તે જગ્યાઓને મંજૂરી છે તે આપી દેવાની રહેશે। હવે અહીં સર્કલ દ્વારા જે જગ્યાઓને મંજૂરી આપવામાં આવેલી છે તે જગ્યાઓને ફાઇનલ મંજૂરી છે તે મિત્રો અહીં ઇન્ડિયન પોસ્ટ દ્વારા 14/1/2026 સુધીમાં આપી દેવામાં આવશે। તેવું મિત્રો, ઇન્ડિયન પોસ્ટ દ્વારા જગ્યાઓને મંજૂરી આપી દેવામાં આવશે એટલે તરત જ ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવશે। અહીં મિત્રો, ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 20/1/2026 થી શરૂ કરી દેવામાં આવશે। 20/1/2026 થી લઈ અને 4/2/2026 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં જે ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 5/2/2026 સુધી તમે ઓનલાઈન ફી છે તે ભરી શકશો। તે સિવાય જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તેમાં તમે સુધારો વધારો કરવા માંગતા હોય તો 8/2/2026 થી લઈ અને 10/2/2026 સુધી તમે જે ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો કરી શકશો। અને અહીં જે પહેલું મેરિટ લિસ્ટ છે તે 20 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, આવતી જે 20 જાન્યુઆરી 2026 છે ત્યાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે। જ્યારે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, પરંતુ જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને છૂટછાટ મળવાપાત્ર થતી નથી। ત્યાર પછી મિત્રો, અહીં શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર વિશે, કે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે। તો અહીં જે જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવશે તેમાં અલગ અલગ 3 પોસ્ટ હોય છે। બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ હશે। તેમાં જો ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે તો ઉમેદવારોને ₹12,000 થી લઈ અને 29,380 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે। પરંતુ જો એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોસ્ટ છે તે સિવાય ડાક સેવકની જે પોસ્ટ છે તેમાં ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે તો ઉમેદવારોને 10,000 થી લઈ 24,470 નું જે પગાર ધોરણ છે તે મુજબ અહીં પગાર આપવામાં આવશે।